બાગ મસ્કા પ્રાથમિક શાળામાં આજે આરો પ્લાન્ટ અને ઠંડા પાણીના વોટરપ્રૂફનું ઉદ્ઘાટન જ્યારે લોકાર્પણ થયું છે એ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અનિલભાઈ જોશી, માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર, આ શાળા આચાર્ય રોશનીબેન, એસએમસીના સભ્યો અને ગ્રામ્યજનો. મને કંઈ વધુ વાત નથી કરી, પણ અરવિંદભાઈ જોશીની વાત છે, કીર્તિભાઈ વાત કરી એના હું સુરપુર આવું છું. અનિલભાઈ ભલે મુંબઈ બેઠા હોય પણ મુંબઈમાં બેઠે બેઠે સતત કચ્છની ચિંતા કરતા હોય છે. રોજ અમારે ફોન ઉપર ટેલિફોનિક વાત થતી હોય છે કે દિનેશભાઈ આ લોકોને શું જરૂર છે. અને અરવિંદભાઈને મારા ઉપર વિશ્વાસ છે. હું જે કંઈ રજૂઆતો કરું છું હજી સુધી એકેય વખત રજૂઆત એવી નથી થઈ કે અરવિંદભાઈ ના પાડી હોય. કારણ કે હું બહુ ચકાસણી કરું છું અને ચકાસણી કર્યા પછી જ આપણે રજૂઆત કરી છે. અને રજૂઆત કર્યા પછી અરવિંદભાઈને એક વસ્તુની રજૂઆત કરી હોય તો 4 દાતા તૈયાર થાય છે. અને અરવિંદભાઈને કહેવું પડે છે કે અમારે દાતા મળી ગયા છે, બીજા દાતા પછી મળશે. ત્યારે ખાલપાન સ્કૂલમાં પણ વોટરકૂલર એમને આપ્યું. અહીંયા રોશનીબેનની રજૂઆત પ્રમાણે આજે બાગ મસ્કા શાળામાં પણ વોટરકૂલર આપ્યું છે. ત્યારે અરવિંદભાઈ આપણે પ્રાર્થના કરી કે ભગવાન અરવિંદભાઈને લાંબુ આયુષ્ય આપે અને આરોગ્યપ્રદ આયુષ્ય આપે અને દાતા પરિવારનો આભાર માની વિરમું છું. જય જિનેન્દ્ર.